આટલું મોંઘું ખાધું જરાય વધુ ન પડે. અને પહેલી વાર રાજકોટમાં કોફી પીધી. તો આજે આપણા મકાન માલિકના છોકરા છોકરીનો જન્મદિવસ. કેક તો આ કેરે લાવશે, હું માથે ચડી જાવ. ઢાંટાણા આવી કેક મનો ખાવા. રોકો જરા સબ્ર કરો. દેવાંશી તો ટોપો પહેરીને ના પાડે. તો હેપી બર્થડે બે ભાઈ બેન. કેક નું મર્ડર કરીને આપણે થોડું ખાધું ખવડાવી. કેન્ડી ખાઈને આપણે ઉપડી ગયા મયુર ભેરા રખડવા. શરમ હે કુછ? તો આજ જાવ હું સપના પાઈ. અરે સપના એક રેસ્ટોરન્ટ છે ભાઈ. मैं तो कुछ और ही समझ रहा था। આ કંકોત્રીમાં ભાવ જોઈને પન્ના ફેરવીને આપી દીધું મયુરભાઈ. અહીંયા તો આઈટમ દેવી છે અને નામ પહેલી વાર સાંભળ્યા. અમને પીરાતા નથી આવડતું, પેલા લાડવા ગુંદી ગાંઠી આવા દેવાય. આ જરા કામ તો કઈક નાખી ગયો ને ખાવાનું કેમ હોય? નાખો નાખો મયુરભાઈ, એટલે પરવા નહીં પોગે. ડીશમાં એક દાણો વધુ ન પડે હો પદિયા. धुआं क्यों निकल रहा है? આ તો ધુમાડા કાઢે, સુલામાં ડાયરેક્ટ લઈને આવ્યો લાગે. મયુરભાઈ ખાય પછી જ ખાવાનું હોય, ખબર તો પડી પડે ને કેમ ખાવાનું હોય. હજી તો એમ ખાવી છે તેમાં ડીશો લેવા માંડ્યા. मगर क्यों? કેમ ખાઈને ગંધારી કરી નાખી દીધી. નવી ડીશ આપશે. કુલદીપ અને ચહલ કુલચા. આ ભાઈ બીજો કઈક પીરેવા આયા હતા, નામ યાદ નથી અત્યારે. તમારે જેટલું જાડો થાવ કેટલું ખાવું પડશે ભાઈ? उभो थाने के तो भूख दे दी हमने। કાકાળી હાથ લોકોને ઉપડી ગયા કોફી પીવા. આપણે તો પહેલી વાર જાવીને મયુરભાઈ મગાવી કોફી. 2-3 કિલો ફોટા પાડ લેવી, સ્ટોરી મૂકવા થાય. કોફી પી લો, માખ્યું પડશે. અઢીની નળી નાખીને બોલાયો હબડે ખબડે. નળી કાઢો, મોઢે જ માંડવું પડશે. નવા વાયુ ફોલો કરી લેજો.